જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, અહીંથી દેખાઈ રહી છે. શું છે ભાઈ? નહીં લે હાલ લે પપ્પા, એ પેટીમાં હાબુ છે, કાંઈ નહીં બીજું હું હાબુ છે શું છે, અને દડાવી જેમ લેવાય હાબુની પેટી લેવી. તો બીજું શું છે તારામાં? કાંઈ નથી. હેડ બાર હાથ પીવા તારું. તો ફાઇનલી સવાર ઓડિશન મમ્મી વારી છે, કચરો બચરો વારીને પોતે આવવાનું છે કામે. તો ફટાફટ આવતા રહેજો, થોડોક તડકો નીકળે એટલે 8:30 વાગે ટાકડામાં બધું તૈયારી કરીને રાખું. કાઢી બાકી પલાળું કોઈ ઘણી કાઢી કાઢી દો, આજ બીજી નાખી દઉં 8-10 જેવી, એટલે તાર પાણીમાં હાથ કાઢવાલા મોટી જાય. એટલે મને તો મેં તને કાઢે મેં તો મેલ દીધી મને તો મને એ તો હું તો ના પોતે ભાઈ મેલ દેજે અંદર. હવે પણ મને જ નતું યાદ, તને શું કહું? મેં તો તને એમ પૂછ્યું કેમ ના મેલી એમ. હવે એક વેતર છે કે શું ફેદે દાડા હોય એમ. હે શું મિત્રો, આપણે હવામાં આવી જશે, કામ વાંચી જશે 8:30 ને આપણે કામકાજ કરી નાખ્યું છે. ચાલો જુઓ મિત્રો, પાલક બાલક કમ્પ્લીટ રેડી થઈ જશે. અહીંથી લગાવવાનું ચાલુ કરવું છે. અને આજે વળી પાછા દિશી મમ્મી થોડા થઈ જશે બીમાર, તો આજે એમના દવાખાના પર લઈને જવા છે. તો એ નહીં ધોઈને આવે ત્યાં આગળ આપણે થોડું ઘણું કામ કરીએ ને પછી જઈએ રાધનપુર દવાખાને. તો ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયા છે 12:30 ને આપણે અત્યારે જવું છે ખાવા. આપણે અહીંથી કામ ચાલુ કર્યું હતું સવારમાં, કારણ કે અઢી ટાઈલ્સ લગાવવાની થતી હતી. તો અહીંયા થઈ માંડીને આટલેથી કરી આટલા લઈને પચી જશે. હવે આ થોડુંક છે બાકી, આવીને ખાઈને ફટાફટ પટાઈ નાખીએ અને પછી એમાં જે ટાઈમ રહેશે તો પછી આ બધી અહીંથી ચાલુ કરશું. મારી તો થોડું ઘણું લાગી જાય તો કાલે મિત્રો ફાઇનલી આપણે હાર્યું કામકાજ અંદરનું પટાઈ દેવાનું છે બધું. તો ચલો મિત્રો જઈએ ખાવા, ખાઈને આવીને પછી મળીએ, ઘરે જઈને મળીએ વાગ્યાના. તો ફાઇનલી મિત્રો ઘરે આવતા વાગી જશે 1 ને અત્યારે આપણે ખાવા બેસી જશે. જવાનું તો દવાખાને પડી હતી, દવા લઈ લીધી એટલે પોતાને કમ્પ્લીટ આરામ થઈ ગયો. તો વળી પાછા આવતા રહેતા કામમાંથી અત્યારે ઘણા કામ કર્યું અને હવે આવી જશે આપણે ખાવા માટે. ખાઈ દિશીમાં નહીં ધોઈ નાખે એટલે પછી ફરી આપણે જતા રહીએ કામમાંથી, કારણ કે પોતે નાય છે બપોરના, આપણે નાવાનું સાંજે. તો ફાઇનલી મિત્રો બપોરના વાગી જશે 2 અને આપણે વળી પાછા ખાઈ પીને કામે જવાનો ટાઈમ થઈ જશે. માણસો તો જોવો ચાંદલા બદલા સૌરા મળ્યા છે, જાય છે અત્યારે કામ કરવા. લગ્નમાં જતા ફરવા જશે પાછું. ચાંદલા તો હવે જોડાડે છે કેમ રોવે. આ બાજુમાં દિશુબેન ને એક ભાઈ કંઈક રોવે છે. દિશુબેન ઊંઝા છે, એ બાજુ વિવેક ભાઈ છે, આ બાજુ દિશુ મમ્મી છે. આજે વળી પાછા ગરમ દુખાવો ચાલુ થઈ ગયો છે. વળી પાછા દવાખાને લઈ જવા અમે બેન કે ઇન્જેક્શન લેવડાવવા. ચલો મિત્રો જઈએ, હવે દવા બવા કરાવી પછી કામે જઈને ખાઈને આવતા રહેશે વળી પાછા કામે. તો ફટાફટ આટલું પતાવી નાખીએ. ચલો મિત્રો આટલું પતાવીને પછી મળીએ કેટલા વાગે પતે છે. કોણે તર્યા નથી, આપણે શેક્યા છે. મેં અને એમાં ડીશુબેને જો તર્યા હતા, એટલે શેક્યા હતા પાપડ. ફાઇનલી આપણે તર્યા છે પાપડ. આ બાજુ ડીશુબેન ખાઈ રહ્યા છે, આ બાજુ આપણે છે ના કરાય. જો મિત્રો રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, 12 પણ અંધારું થઈ ગયું છે. રાતના વાગ્યા છે 7:30. મિત્રો પૂરો પછી વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું બીજા વિડીયો સંગાથે. ચાકડા શું કીધું દીશું? ચાકડા જય માતાજી કે અમારા વિડીયો ખાઈને જોતા રહેજો કે
મારી વિડિયો કાયમ જોતા રહેજો. લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો ને સબસ્ક્રાઇબ પણ કરજો. લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. એક બાજુ કાચા રાખો તો આપણે પાકા કઈ નાખો પેટમાં જવા દે ને. કાસામાં પેટમાં જશે એટલે પાકા કરી નાખો. કાસા પાકા મેં દીધું શેકવો તો ત્યાં પછી વળી કેમ તું તો ના પાડતી હતી કે ગેસમાં ના શેકો. નમક નાખી દેવાના નહીં હોય તો એમાં વિશુભાઈ પાપડ ખાઈ જશો. શું કેમ ખાય ગેસ ના શેકેલો? તું ગેસ ના ખવાય? પપ્પા પાપડ ની પાપ નાખ. ના 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 ખાઈ દેવાય. ના